નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે હુન્ડાઈની વર્ના ન્યૂ મોડલ ગાડી છે. અને ગાડીની અંદર બહારથી પહેલાં કોઈ સીએનજી કિટ જે છે એ લગાડેલી હતી. સીએનજી કિટ બહારથી જે કસ્ટમરે લગાડી હતી 81,000 રૂપિયા ચૂકવ્યા બાદ ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ એકદમ ઝીરો હતું. ગાડીની અંદર ફિટિંગ પણ એકદમ ખરાબ રીતે કરવામાં આવેલું હતું. અને ગાડીની અંદર જે પરફોર્મન્સ કહેવાય પરફોર્મન્સ જે ગાડીનું હતું એકદમ ખરાબ હતું. ગાડીમાં મિસિંગના અને જર્કિંગના પ્રોબ્લેમ ગાડીની અંદર કન્ટિન્યુ ચાલુ હતા. કસ્ટમરે જે બહારથી જે કીટ લગાડી છે એ આ કીટ જે છે એ માર્કેટમાંથી જે બહારથી એને ફિટ કરાવેલી હતી. અને એ કીટ હવે આપણે એને કાઢી નાખેલી છે. ને કીટ કાઢી અને આપણે જે આપણી COBD2 ટર્બો CNG કીટ લગાડેલી છે જેમાં ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ ગાડીમાં જબરજસ્ત મળે છે. સાથે સાથે જે ખરાબ રીતે ફિટિંગ કરેલું હતું બધું, જે આગળના ભાગમાં રેડ્યુસર ને બધું મારેલું હતું, એ ટોટલિંગ વસ્તુ જે છે આપણે ફિનિશિંગ સાથે કરી દીધેલું છે. ફિટિંગ આપ જોઈ શકો છો કે એકદમ વાયરિંગ કે કોઈ પાઇપ તમને બહારની સાઈડમાં જોવા મળતી નથી. એકદમ ક્લિયર લુક સાથે ગાડીનું જે ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું છે. અને બહારની સાઈડમાં કોઈ વાયર કે કોઈ ECM કે કોઈ દોરડા વાયરના તમને બહાર જોવા મળતા નથી. મિત્રો, ઘણીવાર આપણે જે છે માત્ર પૈસાનો એક રાઉન્ડ ચેક કરી અને પૈસાનો એક ફિગર ચેક કર્યા પછી આપણે કીટ નાખતા હોઈએ છીએ. ઘણીવાર એવું આપણે સમજતા હોઈએ છીએ કે કોઈ 80,000, 90,000 કે લાખ રૂપિયાની જે કીટ આવતી હોય છે એ સૌથી સારી હોય છે, પણ એવું બિલકુલ નથી. જે કીટ તમારી ગાડીના બ્લડ ગ્રુપ સાથે મેચ થાય છે એ જ કીટ જે છે તમારી ગાડીની અંદર ચાલે છે. હરેક ગાડીની કીટ હરેક ગાડીઓમાં ચાલતી નથી. માટે જે બહારથી જે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની કીટ નાખેલી છે એ આપણે કાઢી દીધેલી છે. ને આપણે ગાડીની અંદર હવે જે CNG કીટ નાખેલી છે COBD2 જે ટર્બો CNG નાખેલી છે જેમાં પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જબરજસ્ત જે છે આપણને મળે છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જીટીવી સ્માર્ટ CNG ગોતા અમદાવાદ.